લઈ અગત્યની બેઠક મળી। ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવી અને જયંતિ રવિ બેઠકમાં હાજર રહ્યા। કેબિનેટ પ્રધાન કનુ દેસાઈની અધ્યક્ષતામાં બેઠક મળી છે। પ્રધાન મુકેશ પટેલ અને કુંવરજી બાવળિયા પણ આ બેઠકમાં સામેલ છે। સુરતના ધારાસભ્યો સાથે બેઠકમાં ખાડીપુર અંગે ચર્ચા કરવામાં આવી। રસ્તા, ખાડા, પાણી ભરાવા સહિતના મુદ્દા ઉપર ચર્ચા થઈ છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોનલાઈન પર છે। કિંજલ, ખાડીપુરની સમસ્યા સુરતના લોકો ઘણા લાંબા સમયથી તે ભોગવી રહ્યા છે અને હવે બેઠકનો દોર ચાલુ છે। કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને બેઠકમાં ચર્ચા થઈ રહી છે? देखो हार्दिक, केबिनेट बैठक बाद अनेक महत्वनी जे बैठको छे ते आज चाली रही है। खास करीने सूरतमां जे प्रकारे खाड़ीपुर हतुं तेने लईने महत्वपूर्ण बैठक छे ते बोलाववामां आवी छे। बैठकनी जो वात करवामां आवे तो बैठकनी अंदर गृह राज्यप्रधान हर्ष संघवी, मंत्री मुकेश पटेल, जलसंपत्ति मंत्री कुंवरजी बावळिया सहितना होद्देदारो छे ते उपस्थित छे। सूरत लिंबायतना जे धारासभ्य छे, सूरतना भाजप प्रमुख, शहर प्रमुख तमाम लोग उपस्थित छे। खास करीने जे रीते खाड़ीमां पूर आव्युं हतुं अने ते प्रमाणे सूरतनी जे परिस्थिति थई हती तेने लईने बैठकनी अंदर चर्चा छे ते थई रही छे। वरसादनी अंदर अत्यार सुधीमां सूरतनी अंदर ज्यारे पण पूर आव्युं छे तो लगभग 24 कलाकनी अंदर आ पूરના जे पाणी छे ते ओसरी जाय छे, परंतु आ वखते सूरतना पूरमां जे प्रकारे सूरतनी दशा थई हती ત્યારબાદ આ પ્રકારની પરિસ્થિતિ ન સર્જાય તેની માટે આગામી સમયની અંદર કેવા પ્રકારની તકેદારી લેવી જોઈએ ને તમામ જે મુદ્દાઓ છે તેની પર ચર્ચા છે તે કરવામાં આવશે। બિલકુલ આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ। તો ખાડીપુરની સમસ્યાને નિવારવા માટે જે પ્રકારે બેઠકનો દોર ચાલુ છે અને વિવિધ મુદ્દાઓ પર જ્યારે ચર્ચા કરવામાં આવી છે, ગુજરાત સરકારના તમામ પ્રધાનો આ બેઠકમાં હાજર છે। કુંવરજી બાવળિયા હોય, ગૃહપ્રધાન હર્ષ સંઘવી હોય, આ સહિત જે ઉચ્ચ અધિકારીઓ છે, જયંતિ રવિ સહિતના જે અધિકારીઓ છે તેમાં ઉપસ્થિત છે અને હવે બેઠકમાં ચર્ચા બાદ શું નિર્ણય લેવામાં આવે છે તેની પર સૌ કોઈની નજર રહેશે।